मैं करूं પછી મેં ઉતાર્યું ને કાનમાં મૂક્યો કિધર ખો ગયા મને નવાઈ લાગી આ કાં ઘૂસી ગઈ ક્યાં જઈને ઊભું રહેશે તમે હું એમ નથી કહેતો એનો સારો ઉપયોગ કરો સારી જગ્યાએ વાપરો આપણી યુવા પેઢી આપણાને બચાવો સારું જુઓ એમાં બધું આવે છે ફોન કરો બસ પર્યાપ્ત છે જરૂરી છે અત્યારે આ સમય પણ ક્યાંક ને ક્યાંક તકલીફ છે આજે બહુ દુરુપયોગ થઈ ગયો છે આજે જે બધા ઘરે પાછો ખાઈને આ રફુ ચક્કર થઈ જાય ને તેરે વિના બી ક્યાં જ નહીં આમાં ગોઠવાય બધા કાંઈ જોઈ નહીં જાત ભાત કાંઈ રે નહીં ઓ સાથી રે તેરે વિના નહીં મેં નહીં ગાતો બોલે ભાઈ મને કઈ પિક્ચર કહેવાય પેલા ભાઈ યુવાનની વાત લગન અત્યારે બહુ ચાલે ને એક વાત યાદ આવી છે હવે વડીલો છે એમનામાં તો હવે હું હવે અડધા લાકડા જાય ને આપણે તો એમ જીવ્યા કરતા હે જે બચેલા તે હવે આપણો પરિવાર બચી જાય એના માટે હું તો કહું તમારો પરિવાર બચી જાય તમારો દીકરાઓ બચી જાય તમારા ઘરમાં તમે તમારા આવતી પેઢીને સુખી જોવા માંગે તો તમારે એમની સામે તમાકુ ખાતા હોય તો ખાવાનું નહીં એની સામે બનાવતા નહીં એટલે એ કેવું પપ્પો કઈ બનાવે મીઠાઈ જેવી એટલે પૂછ્યું પપ્પા આ તમે જ બગાડ્યું છે કોઈ કોઈને સુખી નહીં કરે કોઈ આપણે કરેલું છે આપણા પછી આપણે કે અરે ઘણા તો હું કરે એનો મમ્મી એ બાપ ને દીકરો હાથે જ જાય કારણ કે મંદિરે જવા જોઈએ પણ બીજા મંદિરે હાથે દગલી ના અમે બાપ દીકરો હાથે જાય સત્યાનાશ મેં હું તો કહું સત્યાનાશ આમાં બી તમે ઘણા જો લોકો આવાને શરમ લાગતી હે કે નહીં શરમ એ લોકો એમ સમજે ને ગળામાં પેલી 2-3 લાખની ચેન હોય ને આવા લોકો જો મેં જોક ના ગધેડાનો બાપ ગધેડાથી બી મેં લોન સમજવાનું ગમે એટલું ભણેલું તમારા ગામમાં અહીં તમને જોવા મળે તમને જ્યારે આવા લોકો જોવા મળે ને સમજવાનું આ ગધેડાનો દાદો ભાઈ અત્યારે અમે બોરી ગામમાં પ્રોગ્રામ કરવા ગયા ને જગ્યાએ તો મને એટલો હસવા આવે ને એટલે પેલા ભાઈ અમને બોલાવ્યા કે મને કે જરા ઘરે આવો ને એટલે ગયા ને એટલે આ જગ્યાએ પ્રોગ્રામ તો આમ થોડા વાર ભાઈ પેલાને ઓળખતા હતા મને નહીં ઓળખે પણ બોલાવ્યો અમે ગયા એટલે પેલા 5 કોટર કાઢ્યા મેં જૂઠું નહીં બોલો 5 કોટર ને અંદરથી પાણી મંગાવ્યું ચાલ બેડીનો ફૂમંડા આમ કે આ નાના કોટર આવે તમે જોયેલા હે પીધેલા હતા નહીં ને હા ને કેવા આટલા કોટર આપે ને ભાઈ હું કે રિયમ જેવા કે હોય કે આટલા કોટર મેં કહ્યું નહીં 5 કોટર કે મંગાવ્યો મહિનો આ મારી તો નહીં પીવડો પેલો તો તૈયાર જ આઈ એમ સમથિંગ બિલ્લી કા બચ્ચા કહે એ તો પીને તૈયાર જ મેં કહું આ મારી તો ને માણસની પહેલવાન જો મેં કહું આપણાને લઈ તો નહીં ને પીવડાવે ભાઈ માં ખાવી ગયો પછી પેલા કે ચા રેડી ચાલો કર પેલા કે અમે કોઈ નહીં પીએ કોઈ નહીં પણ હું હારા એમ કે અમૃત પીવાનું તે નહીં પીએ મેં કહું પાછળ નહીં લાવતા આ ઠંડુ મંડુ તો ઠીક છે મેં તો વિચાર કર્યો માણસ ચાંદલો બી ના હીરો બી કરા મને વિચારો મારો ચાંદલો ગયો એને એવું ના તો બધા લબાડે જેમ કરીને લાવ્યો આ ચાંદલા વાળો લબાડે હા બહુ માથા કરતી છે આપણા સમાજની અંદર આપણે ગરીબ હોય ને તેનું એક જ કારણ આ નશો કરે નાશ આજે આપણો સમાજ જો ઉપર નહીં ઉઠે એનું એટલું જ કારણ આપણે દોષ કર્યા કરીએ કે હવે અમે શું કરી આપણા જીવનની અંદર જે ગરીબ આવી છે એનું કારણ આ છે આપણે જ છે એટલે માણસ જ્યારે નશો કરે પછી માણસ એનું શરીરથી હારી જાય અને નોકરી કરવા મન નહીં લાગે એના ઘરમાં ઝઘડાઓ જેટલા બી થાય એ આમાંથી જ થાય એટલે ગુટકા હોય દારૂ હોય સમય કરજો કોઈને ખોટું લાગી જાય સમય કરજો ભલે નહીં ગમે તો કઈ નહીં મેં પાછું આવે બી નહીં પણ એક સાચી જ વાત આપણા જીવનના અંદર આપણા મેં જ્યારે આવા લોકોને જોઉં ને ભણેલા ગણેલા લોકો એમાં ઠંડીમાં વધારે ચાલે અત્યારે ભાઈ આ ઘણા તો 4 વ્હીલરમાંથી આખી ગાડી બગાડી એક પિતાકરી મારી મને કેટલી સાચું બોલો અહીંથી બધાને પૂછું મેં ગધેડો જોઈ લો ને ગધેડો ને ડુક્કર એ 4 જણાએ મીટિંગ કરી ને એ લોકોએ દારૂ બનાવ્યો ને દારૂ બનાવીને એમાં 4 ગુણ નાખ્યા દારૂમાં 4 ગુણ કયા ગયા એક તો પોપટના ગુણ નાખ્યા દારૂમાં બીજા મોરના વાઘના ને ડુક્કરના એ 4 ગુણ દારૂમાં નાખ્યા એ શોધ કરતા એ 4 જણાએ મળીને બનાવ્યો કોણે પોપટે એટલે તમે જો 4 ગુણ કેવી રીતે કે માણસ દારૂ પીએ ને એટલે પહેલે પોપટ જો બોલે પોપટ ક્યાં આવી ગયેલા જોજે એવા પોપટને મેં જોયા પોપટ જ જેવા
એ બોલે એટલે એની બોલી બદલાઈ જાય. એની હસવાતા હશે ને. એમાં જો એક પતિ પત્ની લગ્નમાં ગયેલા ને પેલો માર લેલો લે મોટો નો એનો લખણ આટલો બોડો ફોડ લખણ આ પેલી બિચારી કરે છે હા મારે હટાય ને પેલો ભાઈ આ તુણા કાળા મજાના આ ફોન લખાય તોડતો નહીં દાંત પાછા કો ભોંકાય એ દાંત તોડવું નહીં એના કરતા જીવન જીવવાનું શીખી લો ને આ દાંત તોડવાની જરૂર નહીં પડે જીવન જીવતા આવડી જાય. મનુષ્ય જન્મ મન મોલ રે મારા ઘરે એવા જો ને મારા ગામમાં તો તમે આવતા જ નહીં. અમારે ગામ તો તમારે હાન થઈને નદી પડી બહાર. તમે તો આ બાજુ મંદિર જતા હોય પણ અમારા બાજુના મંદિરે નહીં જાય. એ નદી પાર કરીને પેરોલમાં જ જાય. તેરે બિના બી ગયા જ ના. હાન થઈને બાપ દીકરા પાછા ઘણા તો બાપના હાર રોજ આવે દીકરી બાપુજી પ્રસાદ લાવ્યો. એ બિયાર પ્રસાદ એ લોકોની મરો તું હો પર ને મેં હો મરો ચેસ મરો મને હસવું આવે આ લોકોને જોઈને. બેનો આપણા ઘરે બી તમારા પતિ પરમેશ્વર બી આમ ખાતા હોય ને આ કેટલું ખરાબ લાગે તો જો. તમને તમારા ઘરમાં નહીં હોય તો નાચો પણ હોય ને તો વિચાર તો કરો. આવા લોકોને જોઈ તો બી કેવું લાગે. હું ખરેખર કહું ખા માટે તો સફરજન ખાવું જોઈએ. કોઈ ખાય ખરેખર હે મોંઘે બહુ સફરજન મોંઘે બહુ ને પેલે 10 રૂપિયા વાળા એમાં વિટામિન સી એ આખો ના ખાય ને એનો આ પ્રોગ્રામ પૂરો થાય તમે જોજો. એ આરામથી બન્યા કરે. હા તમે મળે હું વિટામિન અરે હું મળે તો બતાવો. મનુષ્ય જન્મ મન મોલ જો વચ્ચે નચાડા તો ભાગી જશે પાછા. પણ એક વાત ઉભા કરશું વચ્ચે ભાગી નહીં જતા આવું કે આજનો પાટોત્સવ છે હજુ બહુ ટાઈમ છે. કેમ કે આપણે સાર્વજનિક બધા આવેલા છે એટલે કોઈ સંપ્રદાયનો